ત્રણેક દિવસ પહેલા 11 ગામની ખેડૂતોની જે સંકલન સમિતિ બનેલી છે તે માર્કેટયાર્ડમાં અમારી જોડે આવ્યા હતા। અમે બધા વેપારી આગેવાનો, વેપારી એસોસિએશનના પ્રમુખ મહામંત્રીને બોલાવી એમની સાથે બેઠક કરાવી હતી। વેપારી મિત્રોએ એક અવાજે કે ભાઈ ખેડૂતોની સંસ્થા છે, ખેડૂતો પર અમે નિર્ભર છીએ, એટલે અમે ખેડૂતોની સાથે ઊભા છીએ, અમે 12 તારીખે સંપૂર્ણપણે બંધ પાડશું એવી એમને જાહેરાત કરતા તે દિવસે માર્કેટયાર્ડ વતીથી મેં 12 તારીખે માર્કેટયાર્ડ બંધ રહેશે તેવી જાહેરાત કરી હતી અને સંપૂર્ણપણે વેપારીઓએ આજે માર્કેટયાર્ડ સ્વયંભૂ બંધ રાખી આજે એ બતાવી આપ્યું છે કે અમે માર્કેટયાર્ડના બધા જ વેપારીઓ ખેડૂતો સાથે ઊભા છીએ। આજે સંપૂર્ણ માર્કેટયાર્ડ બંધ પાડ્યો છે। હિંમતનગર બંધનું એલાનની જે જાહેરાત કરવામાં આવી હતી તેને અભૂતપૂર્વ સમર્થન વેપારીઓ દ્વારા મળી રહ્યું છે। સજ્જડ રીતે હિંમતનગર આપ જેવી રીતના જોઈ શકો છો, એક નાની ચાની ટોકરી પણ આજે બજારમાં ખુલી નથી, એટલે વેપારીઓનો ખેડૂતો ખૂબ આભાર માને છે અને વેપારીઓએ જે ખેડૂતોને આ સમર્થન બતાવ્યું છે, આજે અમારી લડતમાં મજબૂતીથી એ પણ ઊભા છે, એ બદલ એમનો આભાર માનીએ છીએ અને સરકારને અપીલ કરીએ છીએ કે ત્વરિત નિર્ણય લઈ હુડાને ઝડપથી રદ કરે અને આ ખેડૂતો 95 દિવસથી જે લડાઈ લડી રહ્યા છે એને લડાઈને હવે આરામ આપે અને હુડા ઝડપથી રદ થાય એવી ખેડૂતો સરકારને વિનંતી કરે છે। નહીં તો આગામી દિવસમાં અમારે અમારા શસ્ત્રો હાથમાં લેવા પડશે અને ધારાસભ્ય હોય કે સંસદ હોય એમના ઘેરાવા કરવા પડશે, એમના ઘરે જઈને બેસી જવું પડશે। એ ન કરવું પડે એવી વિનંતી અમે સરકારને કરી રહ્યા છે અને ઝડપથી હુડા રદ કરવામાં આવે।